विद्यार्थी मित्रों, जेम આપણે ઇંગ્લિશ ગ્રામર ચાલી રહ્યું છે અને ટોપિક જે છે આપણો છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એમાં અત્યાર સુધી આપણે ડિગ્રી, TOO2, so that, exclamatory, double comparison, as if અને adverb clause of time. That means as soon as, no sooner and hardly. આટલું ચાલી રહ્યું છે. આજે આપણે નવો ટોપિક છે ગ્રામરમાં, એનું એ જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અને એમાં જે ટોપિક છે એમાં છે ફ્રેઝ પ્રીપોઝિશન. ફ્રેઝ પ્રીપોઝિશન્સ. તો આની અંદર ઘણા બધા છે અને એમાં સૌથી પહેલું છે અકોર્ડિંગ ટુ. અકોર્ડિંગ ટુ જેનો મતલબ થાય છે ના મતે, ના મત મુજબ, ના મતે, ના મત મુજબ. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ધારણા બતાવતો હોય અથવા તો એ વ્યક્તિ જેવું કાર્ય કરતો હોય, કોઈ મહાન વ્યક્તિ હોય, તો એના માટે આપણે અકોર્ડિંગ ટુ નો ઉપયોગ કરીએ છીએ. એના પછી સેકન્ડ છે because of, on account of, due to and owing to. આ ચાર એક જ ગ્રુપના છે. because of, on account of, due to and owing to. આ ચારેયનો મતલબ થાય છે ને કારણે. ને કારણે. જ્યારે પણ વાક્યમાં કારણ અને પરિણામ દર્શાવવામાં આવતું હોય, કારણ અને પરિણામ દર્શાવવામાં આવતું હોય ત્યારે આ ચારમાંથી કોઈ પણ ઉપયોગ કરવાનો. because of, on account of, due to and owing to. વાક્યમાં વિરોધાભાસ હોય. કારણ એટલે કારણ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કે જ્યારે વાક્યમાં કારણ અને પરિણામ, જે પ્રમાણે કારણ છે એ જ પરિણામે એનું પરિણામ હોય તો આપણે ચારમાંથી ગમે તે એક લઈ શકીએ. જેવું કારણ એવું પરિણામ. અહીંયા વિરોધાભાસ નહીં. અહીંયા વાક્યમાં જેવું કારણ એવું જ એનું પરિણામ દર્શાવવામાં આવે છે. એના પછી ત્રીજું છે in spite of અને despite. આ બંનેનો મતલબ થાય છે તેમ છતાં. અહીંયા તેમ છતાં, અહીંયા છે વિરોધાભાસ, વિરોધી અર્થ. જ્યારે અહીંયા છે કારણમાં, તો અહીંયા શું હોય છે કારણ અને પરિણામ. કારણ અને પરિણામ. જ્યારે અહીંયા in spite and despite માં તેમ છતાં એટલે કે અહીંયા વિરોધી. જેવું આપણે ધારીએ છીએ તદ્દન એના કરતા ઊંધું અર્થ નીકળે છે. તો એના માટે આપણે શું ઉપયોગ કરવાનો છે? in spite of and despite. એના પછી ચોથું છે with a view to અને in order to. with a view to અને in order to. આ બંનેનો મીનિંગ છે ના ઉદ્દેશથી. ના ઉદ્દેશથી.
આપણે કોઈ પણ ઉદ્દેશ પ્રમાણે કોઈ કામ કરતા હોઈએ, આપણા કોઈ હેતુ હોય, આપણું કોઈ ગોલ હોય, એના માટે કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે વિધાવ્યુ ટુ અથવા ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવાનો. અને એના પછી પાંચમું ગ્રુપ છે instead of અને in place of, જેનો મતલબ થાય છે ને બદલે અથવા ની જગ્યાએ. તો આ રીતે તમારા 6 ગ્રુપમાં ડિવાઈડ કરી દેવાના અને ખાલી તમે વાક્ય વાંચશો એટલે તમને ખબર પડી જશે કે અકોર્ડિંગ ટુ હોય તો ના મત મુજબ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, ઓઇંગ ટુ હોય તો ને કારણે, કારણ અને પરિણામ દર્શાવે છે. ઇન સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ, તેમ છતાં, વિરોધી અર્થ સૂચવે છે. વિથ અ વ્યૂ ટુ એન્ડ ઇન ઓર્ડર, ના ઉદ્દેશથી, કોઈ ઉદ્દેશ માટે કાર્ય કરતા હોઈએ ત્યારે. અને ઇન્સ્ટેડ ઓફ અને ઇન પ્લેસ ઓફ, ને બદલે અથવા ની જગ્યાએ. અહીંયા વિકલ્પોની પસંદગી કરવાની. શું કરવાનું છે? વિકલ્પોની પસંદગી. ત્યારે આપણે શું લેવાનું? ઇન્સ્ટેડ ઓફ અથવા ઇન પ્લેસ ઓફ. હવે વન બાય વન બધાને જોઈએ તો સૌથી પહેલું અહીંયા છે તમારું અકોર્ડિંગ ટુ. શું છે? અકોર્ડિંગ ટુ. તો અકોર્ડિંગ ટુ મતલબ કે ના મતે અથવા ના મત મુજબ. ના મત મુજબ કોઈ મહાન વ્યક્તિ છે અથવા કોઈ વ્યક્તિ છે કે કોઈનું ઓપિનિયન હોય તો એ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરવાનો છે? અકોર્ડિંગ ટુ. ખાસ કરીને અહીંયા શું જોશો? કોઈ મહાન વ્યક્તિના વિચારો, પછી વેધર રિપોર્ટ, વેધર રિપોર્ટ, એવી રીતે ટાઈમ ટેબલ. આ બધા શબ્દો દેખાય તો તમારે સમજી જવાનું છે કે અહીંયા અકોર્ડિંગ ટુ નો ઉપયોગ થશે. કોઈ મહાન વ્યક્તિનો વિચારો હોય, એનું કોઈ ઓપિનિયન હોય, પછી વેધર રિપોર્ટ હોય અથવા કોઈ ટાઈમ ટેબલ હોય, એ પ્રમાણે આપણે કાર્ય કરતા હોઈએ ત્યારે શાનો ઉપયોગ કરશો? અકોર્ડિંગ ટુ નો. હવે આને એક્ઝામ્પલ લઈએ તો ફર્સ્ટ વન, according to Gandhiji, truth is God. According to Gandhiji, truth is God. ગાંધીજીના મત મુજબ સત્ય એ જ ઈશ્વર છે. કા ગાંધીજીનું મંતવ્ય છે, ગાંધીજીના વિચારો છે. તો જ્યારે પણ આવો કંઈક આવે તો તમારે શું લેવાનું? અકોર્ડિંગ ટુ. એવી જ રીતે સેકન્ડ, અકોર્ડિંગ ટુ વેધર રિપોર્ટ, there may be heavy rain. There may be heavy rain today. So according to, કોના મતે? According to weather report, વાતાવરણના રિપોર્ટ પ્રમાણે, there may be heavy rain today, કદાચ આજે ભારે વરસાદ પડશે. તો આગાહી પ્રમાણે, મત મુજબ, વાતાવરણના રિપોર્ટ પ્રમાણે. એવી જ રીતે according to timetable, I studied. According to timetable, I studied. Timetable મુજબ હું ભણ્યો.
તો જ્યારે પણ આવે કોઈ પણ વાક્ય તમને દેખાય તો સમજી જવાનું કે આમાં અકોર્ડિંગ ટુ આવશે. એવી જ રીતે fourth, according to Nehru, thought without action is abortion. According to Nehru, thought without action is abortion. નહેરુના મત મુજબ જો આપણે વિચારોનું અમલીકરણ ના કરીએ તો પછી નકામું જાય છે. તો જ્યારે પણ કોઈ મહાન વ્યક્તિ, વેધર રિપોર્ટ, ટાઈમ ટેબલ એવું કંઈ પણ દેખાય તો તમારે શાનો ઉપયોગ કરવાનો? અકોર્ડિંગ ટુ નો ઉપયોગ કરવાનો. ચલો હવે નેક્સ્ટમાં તમારો છે because of, on account of, due to and owing to. આ ચારનું ગ્રુપ છે. ચારમાંથી તમે ગમે તે લઈ શકો છો. એક્ઝામમાં તો કોઈ એક જ આપેલું હશે પણ ચારેયનું મીનિંગ સેમ જ થાય છે અને ચારેયનું મીનિંગ છે ને કારણે. અહીંયા વાક્યમાં કારણ અને પરિણામ દર્શાવે છે. જેવું કારણ હશે એવો જ પરિણામ હશે. તો આવા વાક્યની અંદર તમારે એ અમુક શબ્દો ધ્યાન રાખવાના. એમાં છે લેસ, નેસ વાળા શબ્દો હોય, સાથે સાથે પોવર્ટી જેવા શબ્દો હોય, ઓનેસ્ટી જેવા શબ્દો હોય. તો તમારે ખાસ વિચારવાનું કે because of, on account of, due to and owing to. તો જો પહેલું વાક્ય આપેલું છે એમાં તમને કારણ શો કરવામાં આવેલ છે તો બીજા વાક્યમાં શું લખવાનું? એ કારણનો પરિણામ. એ કારણ છે તેનું શું પરિણામ આવી શકે એ પ્રમાણે તમારે વિચારીને વાક્ય બનાવવાનું. જેમ કે one by one જોઈએ તો પહેલું because of heavy rain. because of heavy rain. હવે તમને આ રીતે આપેલું છે because of heavy rain અને હવે બાકી તમારે કરવાનું. તો જો ભારે વરસાદ હોય તો શું થાય? સ્કૂલો બંધ છે, આજે હું ઓફિસે ના ગયો, બધી બસો બંધ થઈ ગઈ છે. તો તમે આ રીતે તમારે વિચારવાનું કે આ કારણના લીધે કેવો પરિણામ આવી શકે. તો આપણે લખવાનું because of heavy rain I did not go to school. Because of heavy rain I did not go to school. ભારે વરસાદને કારણે હું સ્કૂલે નહીં ગયો. તમે એમ પણ લખી છો I did not go to office. હવે એમ પણ લખાય because of heavy rain the school is closed. ભારે વરસાદના કારણે સ્કૂલો બંધ છે. તો તમારે વિચારવાનું કે આ કારણ શું છે? હેવી રેન. તેનું પરિણામ શું આવશે એ તમારે વિચારવાનું. હવે અહીંયા because of ના બદલે તમે on account પણ લખી શકો છો. on account of heavy rain, due to heavy rain, owing to heavy rain. તમે ગમે તે વાક્ય આ રીતે બનાવી શકો છો. એવી રીતે સેકન્ડ on account of
her illness she did not go to office. On account of her illness, illness means बीमारी. On account of her illness, she did not go to office. તેણીની બીમારીને કારણે તેણી ઓફિસે ન ગઈ. તો કારણ શું? બીમારી. પરિણામ શું આવ્યું? ઓફિસે ના ગઈ. તો પહેલું વાક્ય કારણ, બીજું વાક્ય પરિણામ. થર્ડ, due to miss the bus or because of his poverty, because of his poverty, he did not go to school. Because of his poverty, એની ગરીબીને કારણે એ સ્કૂલે જઈ શકે નહીં. તો કારણ શું છે? પોવર્ટી. અને પરિણામ શું આવ્યું? સ્કૂલે ના જઈ શકે. તો પહેલું વાક્ય કારણ અને બીજું વાક્ય તેનો પરિણામ દર્શાવે છે. Fourth, I was late due to heavy rain. I was late. હું મોડો પડ્યો. Due to heavy rain. ભારે વરસાદને કારણે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે વિચારવાનું કે જે because of, on, owing to, due to, on account of આ ચારેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે વાક્યમાં કરી શકો છો. અને યાદ રાખવાનું કે because of માં because of, on account of, due to, owing to એ આપણને શું દર્શાવે છે? ને કારણે. કારણ અને પરિણામ દર્શાવે છે. વાક્યમાં શું હશે? લેસ વાળા શબ્દો, નેસ વાળા શબ્દો, પોવર્ટી, ઓનેસ્ટી જેવા શબ્દો. એના પરથી પણ તમને ખ્યાલ આવશે. અથવા સીધું જ આપણે જોવાનું કે પહેલું વાક્ય તમને કોઈ પણ વસ્તુ કે કોઈ પણનું કારણ દર્શાવશે અને બીજો વાક્ય તમને તેનો પરિણામ દર્શાવવાનું છે. તો આજે આપણે ચારમાંથી બે જોઈ ગયા. એક આપણું હતું અકોર્ડિંગ ટુ, જે શું દર્શાવે છે? ના મતે, ના મત મુજબ. કોઈ મહાન વ્યક્તિના વિચારો, વેધર રિપોર્ટ, ટાઈમ ટેબલ એ પ્રમાણે. અને એમાં આપણે આ વાક્ય જોયા. અને બીજું શું જોઈ ગયા? because of, on account of, due to, owing to, જેનું મીનિંગ છે ને કારણે, જે કારણ અને પરિણામ દર્શાવે છે. વાક્યમાં શું શબ્દો છે? લેસ વાળા શબ્દો, નેસ વાળા શબ્દો, પોવર્ટી, ઓનેસ્ટી જેવા શબ્દો. તો આવું કંઈ પણ તમને દેખાય તો તમારે સમજી જવાનું કે આ because of છે અને તમારે એ પ્રમાણે વાક્યો બનાવવાના. થેન્ક યુ વેરી મચ.